કે દરેક કુટુંબમાં છે ને, દરેક કુટુંબમાં એક અજડ કાકા હોય. એને અવતાર છે ને કુટુંબના છોકરાને પાછા પાડવા લીધો હોય. એનામાં સદગુણ એક જ હોય, જે પોતે ઉંમર લાયક હોય, પણ સલાહ દેવાની જેને એજન્સી લીધી હોય ને એમ ફરતા હોય. એ કે લક્ષ્મણ તે તારા છોકરાને એન્જિનિયર નું ભણવા વિદેશ મોકલ્યો છે, પણ એન્જિનિયર ની તો હવે કઈ વેલ્યુ નથી, નકરા રોડ ઉપર આટા મારે. તો કોઈ આવીને કહે ને કાકા લક્ષ્મણ ના છોકરાને તો 5 લાખ પગાર થઈ ગયો, કેનેડામાં હાઈ ક્લાસ નોકરી મળી ગઈ, તો કે સંગત ફેર થઈ જવાનું, એ દારૂ પીતો થઈ જવાનું, પણ તું પાછો નહીં પડતો. પાછા શું કહે છે માવજી ની છોકરીએ તો ઠામુકી મર્યાદા મૂકી દીધી, પણ તું તારું જો ની, તારું 2 બાઈઓ એને લફરું આલે છે, કાકી રીહામણે વી ગયા છે, પણ ઈ નહીં જોવે. અને પાછા વાતું તો છે ને આપણા જન્મ પેલાની જ કરે કે અમારા સમયમાં છે ને કેવી મર્યાદા હતી. હવે ઈ મર્યાદા તો તારા દોસ્તારોને પૂછતો ખબર પડે, તું ક્યાં ક્યાં કળા કરી આવ્યો છો. એ અમને થોડી ખબર છે, અમે થોડા ઈ સમય જન્મ્યા હતા. અને પાછા આવા કાકા છે ને જીગા, કોઈ મરી ગયું હોય ન્યાય મૂંગા ન મરે, ન્યાય સલાહો દેતા હોય. અત્યારની ખેલ ને ઠાસડી બાંધતા નથી આવડતું, પણ તું શીખવાડ ને, તું મરી જાય તો કોણ બાંધશે. બીજું એવું હોય જીગા, આ કાકા છે ને, આવા કાકા કુદરતી રીતે પૈસા ટકે બહુ સુખી હોય. એટલે તમે આની છે ને જાજી લપ ન કરી શકો, અને જો લપ કરો ને તો 2 કલાક ફોન હાકે. અને આપણે 20,000 માં નોકરી કરતા હોય, કા ફેરો મારવા જવાનું હોય, કા હૂકની ડિલિવરી કરવા જવાનું હોય, એટલે તમે લપ કરો ને તો આપણો સમય બગડે. એટલે આપણે કેવું પડે કાકા તમારી જય હો.